નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। 9મી મે થી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન આપવામાં આવશે। 12મી જૂન સુધી 35 દિવસનું આ ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે। 13 જૂનથી પ્રાથમિક શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે। પ્રાથમિક શિક્ષણ નિયામકોનો જિલ્લા શિક્ષણ અધિકારીને આ પત્ર છે। આજે ગુજરાતમાં ઉનાળાએ પોતાનો પાવર બતાવ્યો છે। રાજ્યના 10 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર ગયો। રાજ્યભરમાં કંડલા 42.7 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે। સુરેન્દ્રનગરમાં 42, કેશોદમાં 41.5 તો અમદાવાદ અને રાજકોટમાં 41.3 ડિગ્રી તાપમાન રહ્યું। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 1 એપ્રિલથી ગરમીનો પારો હજુ વધશે। તો ડીસામાં 41.5 ડિગ્રી તાપમાન, ગાંધીનગરની અંદર 40.6 ડિગ્રી। કુલ રાજ્યના 10 શહેરો એવા છે કે જેમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન છે, જે 10 શહેરોમાં સૌથી વધારે અસર ગરમીની જોવા મળી રહી છે। સાથે જ હવામાન વિભાગે કહ્યું છે કે 1 એપ્રિલથી ગરમીમાં વધારો થશે। રાજ્યમાં મુખ્ય સેવિકાની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। 225 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરાઈ છે। ગ્રામ સેવકની 1571 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે। પંચાયત સેવા મંડળે કરી છે જાહેરાત। 30 માર્ચથી 15 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે। વનરક્ષક પેપરકાંડ મુદ્દે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે। આક્રમક બનેલી યુથ કોંગ્રેસે ગાંધીનગરમાં જોરદાર વિરોધ કર્યો, ત્યાં સુધી કે કાર્યકરો વિધાનસભાના ગેટ નજીક પહોંચી ગયા। બેરોજગારી, પેપરકાંડ સહિતના મુદ્દે યુથ કોંગ્રેસે રાજધાની ગાંધીનગરમાં આક્રમક વિરોધ કર્યો। યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ તથા પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ સિંહની આગેવાનીમાં કાર્યકરો સત્યાગ્રહ છાવણી પર પહોંચ્યા અને વિરોધ નોંધાવ્યો। સત્યાગ્રહ છાવણી પર યુવા સ્વાભિમાન સંમેલનની મંજૂરી ન મળતા યુથ કોંગ્રેસના કાર્યકરો રોષે ભરાયા અને વિધાનસભા તરફ કૂચ કરી। જો કે આ દરમિયાન પોલીસે હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી સહિતના કાર્યકરોની અટકાયત કરી। જો મંજૂરી આપી હોત તો આજે ગાંધીનગરમાં 25,000 લોકો ભેગા થયા હોત। જો મંજૂરી આપી હોત તો હજારો લોકો પોતાની તાકાત બતાવવા આવ્યા હોત। પણ ગુજરાતની સરકાર જાણે છે કે યુવાનોની તાકાત જો ગાંધીનગર સુધી પહોંચશે તો સરકારના પાયા હચમચી જશે। કોંગ્રેસ મેદાને ચડી છે આ આંતરણી પ્યારી સરકારને કહેવા માટે વિધાનસભામાં મારે જવું। જે મંજૂરી માગી હતી વિધાનસભા ઘેરાવની માગી હતી, જે સંદર્ભે ગાંધીનગર પોલીસે એનો અભિપ્રાય નથી આપ્યો અને કલેક્ટર ઓફિસે એમની મંજૂરી રદ કરી છે। આ સંદર્ભ તેમ છતાં એ લોકોએ આહવાન કર્યું છે કે બધા ગાંધીનગર આવશે ને વિધાનસભાનો ઘેરાવ કરશે। જ્યાં જ્યાં અમારી અટકાયત કરવામાં આવી છે યુવક કોંગ્રેસની, ત્યાં બેસીને રામધૂન ચાલુ છે। જે જગ્યાએ પોલીસ સ્ટેશનમાં બેઠા છે ત્યાં પણ સત્ય અને અહિંસાની વાત કરવાની ચાલુ છે। વિધાનસભા ઘેરાવ માટે યુથ કોંગ્રેસના ગણ્યા ગાંઠ્યા કાર્યકરોએ આગેકૂચ શરૂ રાખી। કેટલાક કાર્યકરો વિધાનસભા નજીક પહોંચવામાં સફળ રહ્યા, જ્યાં વિશ્વનાથ સિંહની આગેવાનીમાં સરકારના પુતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો। આ દરમિયાન જ પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી। અમારે રોજગાર મિનિસ્ટરોને મુખ્યમંત્રીને કહેવું છે કે 7 વર્ષમાં 9થી વધારે પેપર ફોડ્યા છે। લાખો યુવાનો પરીક્ષાની ભરતીની તૈયારી કરતા હોય, લાખો યુવાનોના મા બાપ પેટે પાંડા બાંધીને યુવાનોને ભણાવતા હોય, ત્યારે તમે અડધી રાત્રે પેપર ફોડી નાખો છો, પરીક્ષાઓ રદ કરો છો। એ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે। યુથ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે યુવાનોના રોષનો ભોગ ન બનવું પડે તે માટે સરકારે મંજૂરી ન આપી। ત્યાં સુધી આરોપ લગાવ્યો કે હજારો કાર્યકરોની ગાંધીનગર પહોંચે તે પહેલા જ અટકાયત કરી લેવાઈ। પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। યુથ કોંગ્રેસ તો ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પેપરકાંડની ન્યાયિક તપાસની માંગ સાથે વિરોધ કર્યો। પલટવાર કરતા સરકારે પણ કોંગ્રેસને પડકાર ફેંક્યો।
રાજ્યમાં પેપરકાંડની બનેલી ઘટનાઓથી વિપક્ષને સરકાર વિરુદ્ધ ધારદાર હથિયાર મળી ગયું. વિધાનસભા બહાર કોંગ્રેસના ધારાસભ્યોએ બેનર્સ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. વિધાનસભા શરૂ થતા પહેલા જ આ મુદ્દે હોબાળો શરૂ થઈ ગયો. વિપક્ષના સભ્યોએ આરોપ લગાવ્યો કે સરકાર યુવાનોથી ડરી ગઈ છે અને એટલે જ વિપક્ષના ટેકેદારોને પણ વિધાનસભામાં પ્રવેશબંધી કરાઈ છે અને ધારાસભ્યોને અડધો કલાક રોકી રાખી ઝડપી લેવાય છે. એક નાનું એવું છોકરાઓ આંદોલન કરે તો તમે અમને અંદર ના આવવા દો. જો એને કોઈને આવવા જ ના દેવા હોય તો મેન ગેટથી અંદર ના આવવા દેવા જોઈએ. અંદર મેન વિધાનસભાની અંદર ધારાસભ્યનું અપમાન કરવાનો જે એને હીન પ્રયાસ કર્યો છે. અમે ડંકે કી છોટ ઉપર બધાને અમારા કાર્યકરોને લઈને અમે અંદર જઈ રહ્યા છીએ. કોઈના બાપથી અમે ડરતા નથી. ઉગ્ર રોષ સાથે પહોંચેલા કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં પણ આ જ મુદ્દો ઉઠાવ્યો અને સામાન્ય વહીવટ સંભાળી રહેલા મુખ્યમંત્રી જવાબ આપે એવી માંગ કરી. સૂત્રોચ્ચાર સાથે વિપક્ષના સભ્યો વેલમાં ધસી આવ્યા અને ધરણા પર બેસી ગયા. ગેનીબેન ઠાકોરે તો પોસ્ટર ફાડીને વેલમાં ફેંક્યા. બીજી તરફ સરકારે પલટવાર કર્યો અને દાવો કર્યો કે વનરક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું નથી અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા મુખ્યમંત્રીએ આદેશ કર્યા છે. ગુજરાતના 50 લાખ યુવાનોના ભવિષ્ય સાથે જે પેપર કાંડ જોડાયેલું હોય, જે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ફોડવા બરોબર હોય, એની વાત સાંભળવાનો સમય પણ મુખ્યમંત્રી શ્રી પાસે નહોતો. એ ઊભા થઈને ચાલ્યા ગયા અને એટલા માટે કોંગ્રેસ પક્ષે વિરોધ કર્યો છે અને આ સરકારનું રાજીનામું માંગીએ છીએ. પોતે ફૂટેલા લાગતા હોય એને બધાનું ફૂટલું જ લાગે. વન સંરક્ષણનું જો પેપર ફૂટ્યું હોય તો રાજ્યની જનતાને માત્ર ગેરમાર્ગે ન દોરે, આધાર પુરાવા સાથે રાજ્યની જનતા સમક્ષ આવે. અને મુખ્યમંત્રીએ પણ ઇન્ટરવ્યુ થઈને કહ્યું છે કે આ ઘટના જો બની હોય તો હું પણ એમાં ઊંડાણપૂર્વક તપાસ કરીશ અને ન બન્યું છે એવું હું પણ માનું છું. રવિવારે વનરક્ષક વર્ગ 3ની પરીક્ષા દરમિયાન મહેસાણાના ઉનાવામાં એક પરીક્ષાર્થીને જવાબો લખેલી કાપલી આપતા પેપરકાંડ સર્જાયું છે, જેમાં 8 આરોપી સામે ફરિયાદ પણ દાખલ કરાઈ છે. મયુર માકડિયા સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. આ તરફ મહેસાણાના ઉનાવામાં પેપરમાં ગેરરીતિના મામલે તમામ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા છે કે જેઓના રિમાન્ડને લઈને આજે કોર્ટમાં પહોંચ્યા હતા. પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી અને કોર્ટ તરફથી 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હવે વધુ ઊંડાણમાં તપાસ કરવામાં આવશે કે આ પેપરની આન્સર કી કેવી રીતે પહોંચી હતી, કોણ એ લોકો હતા અને કેવી રીતે આ આખું કૌભાંડ થયું. મહેસાણાના ઉનાવામાં મીરા દાતાર સર્વોદય વિદ્યાલયમાં વનરક્ષકની પરીક્ષા આપનારા યુવાનોના સપના પર પાણી ફેરવવાનો પ્રયાસ થયો. આ જ શાળાની બિલ્ડિંગમાં ચાલતી ખાનગી શાળાના શિક્ષક રાજુ ચૌધરીએ આ સમગ્ર કાવતરું ઘડ્યું. અત્યાર સુધીની તપાસમાં 4 પરીક્ષાર્થી આ પેપરકાંડના લાભાર્થી હોવાનું ખુલ્યું છે. રાજુ ચૌધરીના ઇશારે શાળાના પટાવાળા ઘનશ્યામ પટેલે મોબાઈલમાં પ્રશ્નપત્રના ફોટા પાડ્યા અને સુમિત ચૌધરી નામના આરોપીને વોટ્સએપ પર મોકલ્યું. સુમિત ચૌધરી પહેલેથી જ શાળાના ધાબા પર બેઠો હતો, જ્યાં તેણે પેપર સોલ્વ કર્યું. પેપર સોલ્વ થયા બાદ ઘનશ્યામ પટેલે અલ્પેશ ચૌધરી નામના સુપરવાઇઝરની મદદથી 4 પરીક્ષાર્થીઓ સુધી જવાબો પહોંચાડ્યા, જેમાં જગદીશ ચૌધરી, મૌલિક ચૌધરી, મનીષા ચૌધરી અને રવિ મકવાણાની સંડોવણી છે. શાળાની અંદર આ એક્ઝામ લેવામાં આવી રહી હતી. તેની અંદર જ નોકરી કરતા એક શિક્ષક પોતાના અંગત અમુક 2 થી 3 ઇસમોને ફાયદો અપાવવા માટે થઈને આ સમગ્ર ઘટનાક્રમ આચર્યો છે તેવું ધ્યાન પર આવ્યું છે અને આની પાછળ કોઈ બીજી કોઈ લાર્જર કોન્સ્પિરસી છે કે કેમ એ આગામી તપાસમાં આપને માહિતી અમે આપી. પૈસાની લેતી દેતીની બાબત હાલ ધ્યાન પર આવેલી નથી. જે લોકો આમાં સંડોવાયેલા છે તે અંદરો અંદર એક જ ગામના અને એકબીજાની સાથે જોડાયેલા સંબંધીઓ છે એવું ધ્યાન પર આવેલું છે અને આ પૈસાનું એંગલ પણ હાથ તપાસ. 409 બિનજામીન પાત્ર અને જન્મટીપની સજા થાય એ પ્રકારની કલમ છે. જામીન મળે નહીં એ પ્રકારની વ્યવસ્થા, ભલે ચોરી કરી છે તો પણ એ ભૂપેન્દ્રભાઈના આદેશથી થયું છે ને. ભૂપેન્દ્રભાઈ આદેશ કર્યો છે કે એમની ઝડપથી ચાર્જશીટ થાય. જવાબો સાથેની કાપલી જોઈને અન્ય પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવતા સમગ્ર પેપરકાંડનો પર્દાફાશ થયો. પ્રત્યક્ષદર્શીઓએ સૌથી પહેલા ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં સમગ્ર ગેરરીતિ વર્ણવી હતી. ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા.